सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। આજે આપણો ઓનલાઈન વર્ગનો 107મો દિવસ છે અને આજનો વિષય છે શ્રીમદ ભગવદ ગીતા આજ્ઞા ભાગ 2 અને આજે તારીખ છે 9મી જુલાઈ। ગઈકાલે આપણે 4 આજ્ઞા જોઈ કે આદેશ કો કે આજ્ઞા કો કે કોઈ પણ કો શબ્દ એક જ છે, અર્થ એક જ છે। પહેલી આજ્ઞા કે આદેશ હતો સહન કરવું, બીજું કર્મમાં જ અધિકાર છે ફળમાં નહીં, ત્રીજું ઊભો થા, જીવન સંગ્રામમાં લડવા માટે તૈયાર થઈ જા, અને ચોથું નામ સ્મરણમાં મનને પોરવ। મહાભારત ગ્રંથના રચયિતા વેદવ્યાસજી છે। આ ગ્રંથમાં પરીક્ષિત રાજાના પુત્ર જન્મેજય અને ઋષિ વૈશંપાયનનો સંવાદ છે મહાભારતની અંદર। અને મહાભારતના ભીષ્મ પર્વમાં અધ્યાય 25 થી 42 આમ 18 અધ્યાય એ શ્રીમદ ભગવદ ગીતાના છે। ગીતામાં અર્જુન અને શ્રી કૃષ્ણ પરમાત્માનો સંવાદ છે। પરમાત્મા પરબ્રહ્મ શ્રી કૃષ્ણ રૂપે અવતાર લઈ અને અર્જુનને નિમિત્ત બનાવી અને આપણને આત્મજ્ઞાનનો ઉપદેશ આપ્યો છે। શ્રી ભગવાનની સ્થિતિ પર આવીને આ ઉપદેશ આપવામાં આવ્યો છે। માટે જ ગીતામાં ક્યાંય પણ શ્રી કૃષ્ણ ઉવાચ એવું નથી કીધું, શ્રી ભગવાન ઉવાચ। અને માટે જ આ ઉપદેશ વિશ્વના એકે એક માનવી માટેનો છે। ગીતામાં 18 અધ્યાયમાં 18 યોગ છે। અર્જુન વિષાદ યોગથી શરૂ કરી અને 18મો અધ્યાય મોક્ષ સંન્યાસ યોગ, આમ 18 યોગ છે। એટલે કે 18 પરમાત્મા પ્રાપ્તિના ઉપાયો છે। આ 18 યોગ કે 18 પરમાત્મા પ્રાપ્તિના ઉપાયો બધું મળીને 3 યોગમાં સમાઈ જાય છે, અને એ છે કર્મયોગ, ભક્તિ યોગ અને જ્ઞાન યોગ। આમ તો ભગવાન મુખ્ય ઉપદેશની શરૂઆત બીજા અધ્યાયના 12મા શ્લોકથી 11મા શ્લોકથી કરે છે। 11 થી 30 શ્લોક ભગવાન જ્ઞાન યોગનો ઉપદેશ આપે છે, સીધે સીધો આત્મજ્ઞાનનો ઉપદેશ આપે છે। અને એ ઉપદેશમાં સૌથી પહેલી આજ્ઞા હતી અને એ હતી તું શોક ન કરવાનો શોક કરે છે। આ પહેલી આજ્ઞા, પહેલો આદેશ, શોક નહીં કર, દુઃખ નહીં લગાડ। બીજા અધ્યાયનો 11મો શ્લોક શરૂઆત જ એવી રીતે કરે છે, અશોચ્યાનન્વ શોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ્ચ ભાસસે ગતાસુન ગતાસુશ્ચ નાનુ શોચંતિ પંડિતાઃ। પંડિતાઃ એટલે કે હે અર્જુન, તું પંડિત જેવો છે, કારણ તું શોક ન કરવાનો શોક કરે છે અને વેદોની ને શાસ્ત્રની વાતો મને કહી રહ્યો છે। એને પંડિત કહેવાય। જે બોલવામાં હોશિયાર હોય ને એને પંડિત કહેવાય, આચરણમાં એનાથી વિરોધી હોય। માટે ભગવાને કીધું કે તું શોક ન કરવાનો શોક કરે છે, શોક કરવા જેવું છે જ નહીં। અને 25મા શ્લોકમાં એમણે અંત કર્યો કે નાનું સોચી તું મરહસી, તારે શોક કરવો યોગ્ય નથી। આમ 11 થી 25 ભગવાને જે સમજાવ્યું ને એમાં એટલું સમજાવ્યું કે ગમે તે હોય તું દુઃખ નહીં લગાડ, કારણ દુઃખ પડે છે શરીરને, ઇન્દ્રિયને, મનને। તું શરીર, ઇન્દ્રિય કે મન નથી,
માટે તને દુઃખ જ નથી, તો તું દુઃખ કેમ લગાડે છે કે મને દુઃખ છે, મને શોક છે? એમ ભગવાન સ્પષ્ટ ઉપદેશ આપી દીધો હતો. વાર્તા નંબર 5. ગઈકાલે 4 વાર્તા કીધેલો, એનો 5મો આદેશ હતો. આ આદેશ છે શોક ન કરવાનો શોક કરે છે, એટલે શોક ન કરવો જોઈએ, આપણે કોઈએ પણ દુઃખ લગાડવું ન જોઈએ. એટલે વાર્તા નંબર 5. એક જીવણભાઈ કરીને હતા, 60 વર્ષની આસપાસ ઉંમર હતી. સંસારથી બહુ જ દુખી હતા. વર્ષોથી ભગવાન રામની પૂજા કરે, નામ સ્મરણ કરે, કીર્તન કરે, ભજન કરે અને સાધુ સંતોને પણ મળતા રહે. પરંતુ જ્યારે જ્યારે પણ સાધુ સંતને મળે ત્યારે ફક્ત ને ફક્ત ફરિયાદ કરે, અરે મારી પત્ની મારું સાંભળતી નથી, જ્યારે હોય ત્યારે વિરોધ કરે છે, પોતાના મનનું જ કરતી હોય છે, મારો પુત્ર ધંધો બરાબર સંભાળતો નથી, પુત્રવધુ સ્વચ્છંદી જીવન જીવે છે. સાધુ સંતો એક જ જવાબ આપે કે આમાં વાક તારો જ છે, તને દુઃખ પડે છે એનું કારણ તું જ છે, કારણ તે મમત્વ છોડ્યું નથી, આસક્તિ છોડી નથી. પરંતુ આ જવાબથી જીવણભાઈને સંતોષ થતો નહીં. એ પોતાનો વાક સ્વીકારે છે. જગતમાં બધી વસ્તુ મળશે, બરાબર સાંભળજો, જગતમાં બધી વસ્તુ મળશે, એક પોતાની ભૂલ નહીં મળે, બીજું બધું મળી જશે. જીવણભાઈનું પણ આવું જ હતું. એક વખત જીવણભાઈ નિષ્ફિકર અલગારી સાધુને મળ્યા અને એને પણ આ જ પ્રશ્ન, આ જ ફરિયાદ કરી કે મારી પત્નીને મારા પુત્રથી હું ખૂબ દુઃખી છું. અલગારી સાધુએ કીધું કે વાત સાચી છે, આપને દુઃખ હોય જ. જીવણભાઈ કે પરંતુ હું તો શ્રી રામની પૂજા અને નામ સ્મરણ કેટલું તીવ્રતાથી કરું છું, શું એ મારી પુકાર સાંભળતા નહીં હશે, મારું દુઃખ દૂર કરતા નથી? સાધુએ કીધું જે શ્રી રામની તમે પૂજા કરો છો એ શ્રી રામ તમારી પુકાર, તમારી ફરિયાદ સાંભળે છે, પરંતુ એ બિચારા શ્રી રામ લાચાર છે. તો જીવણભાઈ કે કેમ લાચાર છે? તો કે શ્રી રામને પોતાને પણ કેટલું બધું દુઃખ હતું. નાના હતા ત્યારે જ વિશ્વામિત્રજી જંગલમાં લઈ ગયા, રાક્ષસીઓનો સામનો કરવો પડ્યો. લગ્ન કરીને ઘરે આવ્યા તો માતા કૈકેયીએ 14 વર્ષનો વનવાસ આપી દીધો. વનમાં પણ કેટલા બધા રાક્ષસોનો સામનો કરવો પડ્યો, પોતાની પત્નીનું હરણ થઈ ગયું, યુદ્ધ કરવું પડ્યું અને યુદ્ધ કરીને પોતાની પત્નીને જ્યાં ઘરે લાવ્યા ત્યાં ધોબીને વાંધવો પડ્યો. ફરીથી પાછી પત્નીને વનમાં મોકલી દેવી પડી. એને 2 પુત્ર થયા, પરંતુ પુત્રને પોતે પણ પ્રેમ નહીં આપી શક્યા અને પુત્રનો પ્રેમ પણ પામી નહીં શક્યા. અને પછી છેવટે સીતા મૈયા મળ્યા તો સીતા મૈયાની પરીક્ષા કરી માટે એ ધરતીમાં સમાઈ ગયા. હવે બોલો, વિચાર કરો જીવણભાઈ, આમાં જે ભગવાનને તમે ભજો છો એને દુઃખ ઓછું હતું કે તમને દુઃખ ઓછું છે? ભગવાન શ્રી રામે જન્મ જ એટલા માટે લીધો હતો કે આ સંસારમાં તમે જન્મ લો એટલે કોઈને પણ દુઃખ પડે એવું નથી, પરંતુ દુઃખ પડે તો પણ મનમાં નથી લગાડવાનું. ભગવાન કોઈ દિવસ ફરિયાદ કરવા ગયા નથી કોઈને, સહજતાથી એમણે દુઃખને સ્વીકાર્યું છે અને આનંદથી આખા જગતને ઉપદેશ આપી અને એ અવતાર કાર્ય સમેટી લીધું છે. માટે જીવણભાઈ, તમે શોક ન કરવાનો શોક કરી રહ્યા છો. આપણે બધા જીવણભાઈ છીએ. જીવાત્મા એટલે જીવણભાઈ. અને આપણે જ્યારે જ્યારે પણ દુઃખી થઈએ ત્યારે આ વાર્તાને યાદ કરજો કે હત્તેરીકી વગર કારણનો હું દુઃખ લગાડું છું. પૈસો નથી, ધંધો નથી, સ્વજનો સારા નથી, અરે પણ એ તો આ શરીરના સંબંધી છે. એકવાર શરીરમાંથી પ્રાણ પણ નીકળી ગયા ને
કોનો પૈસો, કોના સ્વજન, કોનું ઘર, કોઈ તમને ભૂત બનીને તમે આવો એ ઘરમાં કોઈ તમને રાખે નહીં. માટે આ શરીરની અંદર પ્રાણ છે ત્યાં સુધી આ બધા છે. મમત્વ છે તો બધું દુઃખ છે, આસક્તિ છે તો દુઃખ છે. ભગવાને છઠ્ઠો આદેશ કે આજ્ઞા આપી, તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્વર યુદ્ધ ચ. અધ્યાય 8 નો 7મો શ્લોક કહે છે, માટે અર્જુન સર્વકાળે મારું સ્મરણ કર અને યુદ્ધ કર. આપણા માટે કર્તવ્ય કર એમ સમજવાનું. કારણ કે અર્જુનનું કર્તવ્ય હતું યુદ્ધ કરવું. આપણને ભગવાન આ ઉપદેશ આપે છે કે તું કર્તવ્ય કર, મારું સ્મરણ સાથે રાખ. તો ભગવાનનું સ્મરણ કોને કહેવાય? વાર્તા નંબર 6. કુરુક્ષેત્રના યુદ્ધ પછી અર્જુનને અભિમાન થઈ ગયું. શેનું? તો કે હું સાચો સખા છું ભગવાનનો. હું એમની સાથે રાત દિવસ રહું છું. જ્યારે પણ કોઈ પણ સંશય કે કોઈ પણ તકલીફ પડે એટલે પ્રભુનું જ શરણ લઉં છું. હું બીજા કોઈનું શરણ લેતો નથી. તેથી મારા જેવો શ્રેષ્ઠ ભક્ત કોઈ નથી. અભિમાનને લીધે અર્જુનનું પતન થશે એવું વિચારીને શ્રી કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કહ્યું, ચલ આપણે અર્જુન બહાર ફરવા જઈએ. બંને ફરવા ગયા. રસ્તામાં એક ખેતર આવ્યું. એ ખેતરમાં એક શુક્લકડી માણસ, પતલો સરખો માણસ, એક શરીરે એક ધોતી પહેરેલી હતી અને ખેતરમાં કામ કરી રહ્યો હતો અને બીજા હાથે તલવાર વીંઝી રહ્યો હતો. એટલે તલવારની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. બંનેને આશ્ચર્ય થયું. વેશ પલટો કરી અને ખેડૂત પાસે ગયા અને પૂછ્યું કે આ શું કરી રહ્યો છે તું? તો ખેડૂતે કહ્યું કે મેં મારા જીવનમાં એક જ લક્ષ્ય રાખ્યું છે કે આ તલવારથી હું મારા દુશ્મનોનો નાશ કરીશ. કૃષ્ણ પરમાત્માએ પૂછ્યું, તારો દુશ્મન કોણ છે? તો કે મારા 3 દુશ્મન છે. પહેલી દુશ્મન છે દ્રૌપદી, જેણે દુર્વાસા ઋષિના શ્રાપથી બચવા માટે મારા પ્રભુને એઠો ભાત ખવડાવ્યો. આપ સર્વેને પ્રસંગ ખબર હશે. દુર્વાસા મુનિને દુર્યોધને મોકલ્યા શ્રાપ આપવા માટે અને ભોજન પતી ગયું. પછી દુર્વાસા મુનિ ભોજન કરવા આવ્યા અને અક્ષય પાત્રનો નિયમ હતો, એકવાર ભોજન લઈ લો દિવસમાં, એટલે એક જ વાર, બીજી વાર તમે માંગો એ મળે નહીં. અને માટે એમાંથી બચવા અક્ષય પાત્રમાં એક ભાતનો દાણો બચ્યો તો શ્રી કૃષ્ણ પરમાત્મા આવ્યા, ભાતનો દાણો આરોગ્યો અને દુર્વાસા મુનિને સંતોષ થઈ ગયો. એટલે ખેડૂત કહે કે એ એઠો ભાત હતો. દ્રૌપદી, મારા પરમાત્માને પ્રસાદ ધરાવવાનો હોય, સૌથી પહેલું ભોજન કે ભાણું ધરાવવાનું હોય અને એને છેલ્લે એ પણ એઠો ભાત ધરાવ્યો. એ મારી પહેલી દુશ્મન. બીજો દુશ્મન પ્રહલાદ છે. પ્રભુની કેટલી કોમળ કાયા હતી, કિંતુ પ્રહલાદના પ્રાણોની રક્ષા કરવા માટે પ્રભુએ ગરમ લોઢાની અંદર થાંભલામાં રહી અને એમાંથી પ્રગટ થવું પડ્યું. કેટલો ક્રોધ કરવો પડ્યો, કેટલી વારે તો શાંત થયા. તેઓને કેટલી બધી મુશ્કેલી પડી હશે. માટે મારો બીજો દુશ્મન છે પ્રહલાદ અને ત્રીજો દુશ્મન છે અર્જુન. મારા પ્રભુને સારથી બનાવ્યા, તે સૌથી મોટો દુશ્મન છે. મારા પ્રભુને માથે ચઢાવવાના હોય તો એને નોકર બનાવ્યો. જ્યાં સુધી આ બધા દુશ્મનોનો નાશ નહીં કરું ત્યાં સુધી પ્રભુનું ચિંતન કરી અને આ તલવાર ચલાવતો રહીશ. મને શાંતિ નહીં મળે. અર્જુનનું અભિમાન ઉતરી ગયું. ગરીબના હૃદયમાં પણ પ્રભુ પ્રત્યે કેટલો પ્રેમ છે એને ખબર પડી કે આ સૃષ્ટિમાં પણ મારા કરતા પણ ઘણા બધા એવા ભક્તો છે કે જે ખેતીનું કામ કરે છે, પરંતુ સાથે સાથે ભગવાનનું સ્મરણ છે, ભગવાન પ્રત્યે પ્રેમ છે. એટલે આખું જગતમાં જે પણ ભગવાનને હેરાન કરી બધા મારા દુશ્મન.
તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્વર યુદ્ધ ચ. કર્તવ્ય કરતા કરતા ભગવાનનું સ્મરણ રાખવું, આ બીજી આજ્ઞા કે બીજો આદેશ ભગવાને આપ્યો. એટલે કે છઠ્ઠો, સાતમો આદેશ કે સાતમી આજ્ઞા અધ્યાય 9 ના 27માં શ્લોકમાં આપી છે. યત કરોસી યદસ્નાસી યજ્જુહોસી દદાસ્યત યત તપસ્યસી કૌંતેય તત કુરુસ્વ મદર્પણમ. હે અર્જુન, તું જે કંઈ પણ કર્મ કરે, જે કંઈ પણ ખાય, જે કંઈ પણ હોમે, હવનમાં હોમે, જે કંઈ પણ દાન કરે, જે કંઈ પણ તપ કરે, એ બધું મને અર્પણ કર. આપણે શું કરીએ છીએ? દાન કરી અને આખા જગતમાં કહીએ મેં દાન કર્યું, મેં દાન કર્યું, મેં દાન કર્યું. તો આપણે તો પકડી રાખ્યું છે દાન કરીને. ના, દાન કરીને ભગવાનને અર્પણ એટલે મેં કંઈ કર્યું નથી. તેરા તુજકો અર્પણ ક્યાં લાગે હે મેરા. મારું કંઈ નથી ભગવાન, આ તો તમારું આપેલું, તમારા બનાવેલા લોકોને હું આપું છું. આવી રીતે તપ કરીએ ને તો પણ આખા જગતને કહીએ કે મેં આ કર્યું વ્રત, આ કર્યું વ્રત, આ કર્યું, એટલે પકડી રાખ્યું છે આપણે. નહીં, તપ કરીને ભગવાનને અર્પણ. મેં કંઈ નથી કર્યું, તારું શરીર છે, તારી શક્તિથી મેં કર્યું, એમાં મારું ક્યાં લાગ્યું? એટલે જે કંઈ પણ કર્મ કરો, જે કંઈ પણ કર અર્જુન, તું મને અર્પણ કર. આપણા માટે આ ત્રીજી આજ્ઞા છે કે જે પણ આપણે આખો દિવસ ક્રિયા કરીએ, દિવસમાં 10 વાર ભગવાનને મનથી અર્પણ કરીએ. ભગવાન, આ જે સારું થયું એ તને અર્પણ. આપણે શરૂઆતમાં પણ શાંતિ મંત્ર એવો બોલીએ છીએ કે ભગવાન, મારી વાણી દ્વારા બધાનું ભલું થાય. અને અંતે પણ એવું જ બોલીએ છીએ કે હું તો પૂર્ણ જ છું, મેં કોઈ કર્મ કર્યું નથી, કે કર્મ કરવાનું અભિમાન નથી. કારણ કે જે પૂર્ણ હોય એને શેનું અભિમાન? એટલે બંને બાજુ આપણે ભગવાનને અર્પણ કરવાની ભાવનાથી શાંતિ મંત્ર બોલીએ છીએ. વાર્તા નંબર 7. બેબીલોનની સંસ્કૃતિ. બેબીલોનની સંસ્કૃતિના એ પ્રાચીન લોકોએ નક્કી કર્યું. જૂના વખતના લોકો બેબીલોનમાં રહેતા હતા, ત્યારે લોકોએ નક્કી કર્યું કે આપણે મિનારો બનાવવો જોઈએ. મિનારો એટલે મોટી સીડી કહો કે સ્તંભ કહો કે એવું બનાવવું જોઈએ કે જેના પર ચઢી અને આપણે સીધા સ્વર્ગ સુધી પહોંચીએ. આવી જ ભાવના રાવણને પણ થઈ હતી. એ લોકોએ મિનારો બનાવવાનું ચાલુ કરી નાખ્યું. ખૂબ ઊંચો મિનારો બનવા લાગ્યો. દેવોને સ્વર્ગમાં ચિંતા થવા લાગી કે સ્વર્ગમાં જો મનુષ્યો આવી જશે તો સ્વર્ગની શાંતિ, સુંદરતા અને સ્વર્ગીય સુખ બધું જ નષ્ટ થઈ જશે. માટે દેવતાઓની સભા ભરાઈ અને બધાએ વિચાર કર્યો કે મનુષ્યની એવી શું નબળાઈ છે કે જેને લીધે આપણે મનુષ્યોને લડાવી શકીએ, અને જો મનુષ્યો અંદર લડશે તો સફળતા મળશે નહીં. દેવોને જાણકારી મળી ગઈ. બેબીલોનના લોકો જ્યારે રાતના સૂતા હતા થાકીને, ત્યારે દેવોએ તેમના મનમાં ખ્યાલ મૂક્યો કે સ્વર્ગની આ સીડી બની રહી છે તે તો માત્ર મારા જ કારણે બની રહી છે. આ સીડીનો પૂરેપૂરો યશ મને જ મળવો જોઈએ. આમ બધાના મનની અંદર મેં પણ દેવોએ ઘુસાડી દીધું અને વ્યક્તિગત બધા બીજે દિવસે સામે આવ્યા અને દાવો કરવા લાગ્યા કે મારે લીધે. આવી અહંકારની લડાઈમાં મારામારી થઈ, માણસો મર્યા અને મિનારો પણ તૂટી ગયો. આખી સંસ્કૃતિ નષ્ટ થઈ ગઈ. સ્વર્ગની સીડી સામે હોય તો પણ કર્મનો અહંકાર એના પર ચડવા દેતો નથી. આપણા બધાની સામે સ્વર્ગની મોક્ષની સીડી છે.
અને છતાંય આપણા કર્મનો અહંકાર આપણને એના પર ચઢવા દેતો નથી. માટે જ બધું પ્રભુને અર્પણ કરવાથી વગર સીડીએ મોક્ષ તરફ આપણે જઈશું. અનેક ધર્મના લોકો આજે પણ બેબુલિયનની સંસ્કૃતિની ભાષા બોલે છે. પ્રત્યેક ધર્મના લોકો એવો દાવો કરે છે કે અમે અને અમારા ભગવાન શ્રેષ્ઠ છે. અમે જ આ જગતમાં ધર્મ અને જ્ઞાનનો વિસ્તાર કર્યો છે અને અંદર અંદર લડી મરે છે. માટે ધર્મ જનૂન નહીં લાવતા, આપણા સામે મોક્ષની સીડી છે, એકલો જ આવ્યો છે અને એકલો જ એમાં જવાનો છે, કોઈ સાથે આવવાનું નથી. માટે ધ્યાન રાખજો કે ધર્મની લડાઈ કરવા ગયા, વિચારોની લડાઈ કરવા ગયા તો પતન થવાનું, અહંકારમાં પતન થઈ જવાનું, બેબિલોનની સંસ્કૃતિની જેમ. માટે ભગવાને કીધું છે બધું જ મને અર્પણ કર. એવી રીતે આપણે બધાએ અર્પણ કરી દેવાનું છે. આઠમી આજ્ઞા કે આદેશ 9મા અધ્યાયના 33મા શ્લોકમાં ભગવાને કહ્યું, અનિત્યમ સુખમ લોકમ ઇમમ પ્રાપ્ય ભજસ્વ મામ. આ અનિત્ય લોક, પૃથ્વી લોક કે મનુષ્ય લોક અનિત્ય છે, કાયમ ટકવાનો નથી, કોઈ ટક્યું નથી. પેલા યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ યાદ હશે કે આ જગતનું આશ્ચર્ય શું છે? તો યુધિષ્ઠિર કહે કે લોકો બીજાને મરતા જુએ છે છતાં પોતાને તો એમ જ સમજે છે તો અમર પટ્ટો લઈને આવ્યો છું. ગીતામાં કહ્યું છે અનિત્યમ સુખમ લોકમ, બીજું અસુખમ એટલે દુઃખરૂપ. અનિત્યમ સુખમ લોકમ, લોક એટલે આ મનુષ્ય લોક. ઇમમ પ્રાપ્ય ભજસ્વમામ, તને પ્રાપ્ત થયો છે આવો લોક, મનુષ્ય લોક, તો તું મારું ભજન કર. તો પ્રશ્નનો જવાબ, આપણને પ્રશ્ન થાય કે ભજન કેવી રીતે કરવાનું, તો એનો પણ જવાબ 34મા શ્લોકમાં આપી દીધું. મન મના ભવ મદ ભક્ત મધ્યાજી મામ નમસ્કુરુ મામે વેસ્યસી યુક્તેવમ આત્માનમ મત પરાયણ. કેવી રીતે ભજન કરવાનું? આપણે બધા એમ સમજીએ છીએ કે કોઈક એક ભજન લઈ અને ગાઈએ એટલે એને ભજન કહેવાય. ના, ભગવાને અહીંયા આગળ સાચું ભજન કીધું છે. મારામાં મન પોરવ. ભલે કોઈ વાક્ય નહીં બોલતો, કોઈ ગીત નહીં બોલતો, પરંતુ મારામાં મન પોરવ એ એક પ્રકારનું ભજન છે. તું મારો ભક્ત બનીને પૂજા કર, એટલે મારા શરણે રહીને પૂજા કર, એ પણ ભજન છે. મને જ નમસ્કાર કર. અહીંયા આવ્યું ને કે પ્રાપ્ય ભજસ્વમાં, એનો જ અર્થ અહીંયા કીધું મને જ નમસ્કાર કર તો તું મને જ પામીશ. માટે અહીંયા આગળ 8મો આદેશ કીધો છે, તું મારું ભજન કર. અને ભજનની રીત પણ સમજાવી. મન અને બુદ્ધિ મારામાં પુરવ, મને નમસ્કાર કર તો તું મને જ પામીશ. વાર્તા નંબર 8 ની પહેલા આપણે આવા ઘણા ભક્તો જોયા છે. અનંત ભક્તો આવા છે કે ભગવાનમાં જ મન પોરવેલું હોય, ભગવાનમાં જ બુદ્ધિ પોરવેલી હોય, ભગવાનનું જ ભજન કરતા હોય. નરસિંહ મહેતા, મીરાબાઈ, તુકારામ, એકનાથ, જ્ઞાનેશ્વર, આ બધા અનંત ભક્તોને જ્ઞાનીજનો થઈ ગયા જેમણે આ જ કર્યું છે, આ આદેશનું પાલન કર્યું છે. ફક્ત મનુષ્યો જ નહીં પરંતુ એક કાચબાએ પણ આવો જ આદેશનું પાલન કર્યું છે. વિષ્ણુ લોકમાં ભગવાન વિષ્ણુ શેષ શૈયા પર બિરાજમાન હતા અને ત્યારે એક કાચબો એમને નમસ્કાર કરવા આવતો, પરંતુ શેષનાગ એને આવવા દે નહીં. કેમ? તો કે શેષનાગને વિષ્ણુ ભગવાન પ્રત્યે મમત્વ હતું અને બીજું કે કાચબો કદાચ સાપને કરડી જાય, આ ભાવથી કાચબો દૂરથી જ આવતો એને હટાવી દે. શેષનાગ તો કેટલો મોટો હતો ને લાંબો હતો, ફોટો જોયો હશે એટલે ખબર હશે.
તો એ કાચબાને દૂરથી જ ફગાવે, પરંતુ એને કોશિશ છોડી નહીં. એ નિયમિત રોજ એકવાર નમસ્કાર કરવા આવે, પરંતુ ભગવાન વિષ્ણુના દર્શન ન થાય, એના ચરણ સ્પર્શ ન થાય. ભગવાન વિષ્ણુએ જોયું કે આ કાચબાની નિષ્ઠા ખૂબ છે, એટલે ભગવાને મનથી ને મનથી જ એને આશીર્વાદ કો કે વરદાન કો આપ્યું કે તને જ મારા ચરણની સેવા પ્રાપ્ત થશે. ભલે તને સતયુગમાં ચરણ સેવા પ્રાપ્ત નહીં થઈ, પરંતુ ત્રેતા યુગમાં હું તને જ એકલાને મારા ચરણની સેવા કરવા આપીશ. અને એ જ કાચબો કેવટ બની અને જન્મ લીધો. અને આપણને બધાને ખબર છે રામાયણમાં પ્રસંગ કે કેવટ પાસે ભગવાન રામ, લક્ષ્મણ અને સીતાજીએ ગંગા પાર કરવાની વિનંતી કરી, અને કેવટે એટલું જ કીધું, ભગવાન મને તમારા પગ ધોવા દો તો જ હું ગંગા પાર કરવા દઈશ, બાકી ગંગા પાર કરવા નહીં મળે. કારણ મેં સાંભળ્યું છે કે આપના પગના સ્પર્શથી પથ્થર પણ સ્ત્રી બની જાય છે. જો મારી નાવડી આપના ચરણ રજની સ્પર્શ થશે અને સ્ત્રી બની જશે, તો મારી જીવિકા ચાલી જશે અને હું તો કંગાળ થઈ જઈશ. એક ઓલરેડી ઘરમાં સ્ત્રી છે, પુત્ર પુત્રીઓ છે, બીજી સ્ત્રીને લઈને હું શું કરીશ? માટે મને ચરણ ધોવા દો. ભગવાન રામે કેવટને ચરણ ધોવા દીધા છે અને ગંગા પાર કરવા દીધી છે. ઉતરાઈ ભગવાન આપવા જાય છે તો ભગવાનને કેવટ કહે છે કે આપણે બંને જાતભાઈ પાસેથી ભાડું ન લે. લક્ષ્મણને હવે ક્રોધ આવ્યો કે આજ સુધી અમને કોઈને ચરણ ધોવાની સેવા નથી મળી, આ કઈ નહીં કરી અને ચરણ ધોવાની સેવા લઈ ગયો અને પાછો એમ કે છે કે ભગવાન રામ અને હું બંને જાતભાઈ. આટલી હિંમત ભગવાનને એના સરખો ગણે છે. લક્ષ્મણ પૂછે છે કેવી રીતે જાતભાઈ? ત્યારે કેવટ જવાબ આપે છે, આ કાચબો જે નીડર હતો, ઘડે આવતો સાપથી ડરતો નહોતો, એ જ કાચબો કેવટની અંદર પણ નીડરતા રહી. તમારી અંદર આ જન્મે ભય નીકળી જશે તો કદાચ મોક્ષ અધૂરો રહ્યો તો પણ આવતા જન્મે તમે નિર્ભયતાથી જન્મ લેશો. જે પણ સદગુણ આપણી અંદર આપણે કેળવ્યા હશે એ જ આપણી સાથે આવતા જન્મે આવશે. માટે સૌથી મહત્વની વસ્તુ છે સદગુણ કેળવો. જેટલા બને એટલા અંતઃકરણની અંદર, મનની અંદર સદગુણ કેળવો. એ જ આપણી સાથે આવવાનું છે, બાકી કઈ જ આવવાનું નથી. બધું જ અહીંયા મૂકીને જવાનું છે. એની કરતા અર્પણ આપણા હાથે ન કરી દઈએ, હાથે તે સાથે, આપણા હાથે જ ભગવાનને અર્પણ કરી દઈએ. તો અહીંયા કેવટ નિડરતાથી જવાબ આપે છે કે ભગવાનનું કામ શું છે? તો કે ભગવાનનું કામ છે ભવસાગર પાર કરાવવાનું, અને મારું કામ છે ગંગા પાર કરાવવાનું. બંનેના કામ પાર કરાવવાના જ છે. તો બંને જાતભાઈ જ થયા. ભગવાન રામ મીઠું હાસ્ય કરે છે અને કહે છે કે નહીં, હું જો તને કંઈ પણ આપ્યા વગર જાઉં તો સંસારમાં એક છાપ પડી જાય કે ભગવાન પણ બીજાનું મફતનું લેતા હતા. મારે મફતનું ન લેવાય, તું કંઈક બોલ, મારે તને આપવું છે. કેવટ કહે છે કે જ્યારે વનવાસ પૂરો થઈને પાછા આવો ત્યારે ફરીથી મને દર્શન આપજો. બસ આવી જ મારી વિનંતી છે. અને ભગવાને તથાસ્તુ કહ્યું. આપણે બધાએ પણ આવા કેવટ જેવા ભક્ત બનવાનું છે. કંઈ જ માંગવાનું નથી. ભગવાનના દર્શન થઈ જાય એનાથી મોટી વિશેષ કોઈ વાત નથી. અને માટે ભગવાનના દર્શનની જ ઈચ્છા કરજો.
आम 8 आज्ञा मुख्य मैं आ गीता माथी काढ़ी। आदेश को के आज्ञा को। पहली आज्ञा सहन कर, बीजी आज्ञा कर्मમાં જ અધિકાર છે, ફળમાં નહીં। ત્રીજી આज्ञा ઊભો થા, જીવન સંગ્રામમાં લડવા તૈયાર થઈ જા। ચોથી આज्ञा નામ સ્મરણ ચાલુ રાખ। પાંચમી આज्ञा શોક ન કર। છઠ્ઠી આज्ञा મારું સ્મરણ કર અને કર્તવ્ય કર। સાતમી આज्ञा જે કાંઈ કરે મને અર્પણ કર અને અંતે મારામાં જ મન પોરવ, મારો ભક્ત થા અને મને જ ભજ તો મને પ્રાપ્ત થશે। ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે। ઓમ શાંતિ શાંતિ શાંતિ। હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ। હરિ ઓમ।